આપણે આવી ગયા છીએ પાક વન. તો જોવા બરાબર. પછી અહીંયાનું આખું ગાર્ડન છે. અહીંયાનું પાક વનનું ઓલું છે બરાબર. આખું આ ગાર્ડન છે એનું. તો જવા ફૂલના બગીચા છે બધા. બરાબર. પછી આ ઝાડવા છે બધા. કટિંગ કરેલા ઝાડવા છે બધા. તો આ પાક વનનો આખું ગાર્ડન છે. મેન ગેટ સામે છે. મેન ગેટ અહીંયા છે બરાબર. અહીં ઓફિસ બધું અહીંયા છે. પછી આ પાવક વનનો મેન ગેટ બીજો ગેટ છે. પછી આ ગાર્ડનનું છે. પછી આખો નકશો છે. તો આખો નકશો છે અહીંયા. આખો ગેટ છે. તો આ ગેટની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. તો બીજા ગેટની અંદર આપણે પ્રવેશ કરી ગયા બરાબર. તો આ કચરો નાખવાનું મેકેલા છે. પછી આ જ્યારે આનું ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંના ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આવ્યા હતા. ને 2010માં અહીંયા આવ્યા હતા અને મોટા પાયે સંમેલન એનું આખું ગોઠવ્યું હતું. તો તે દિનનું આ ઉદ્ઘાટન કર્યું. એનું છે 57 તારીખ 30/7/2010 શુક્રવાર વન વિભાગ ગુજરાત રાજ્યનું છે આ બરાબર. જોવા હું તો તમને કહું બગીચો છે. પછી આ પાવક વનનો કેમેરા ને એવું બધું છે. પછી આ મેન રસ્તો છે આનો. આપણે પાલીતાણાથી 3 કિલોમીટર ગરાઈજા થાય એમાં વચ્ચે, એટલે પાલીતાણાથી 1.5 કિલોમીટર જેવું જ છે બરાબર. તો 1.5 કિલોમીટર અંદર તમારે આખો રસ્તો આવી જાય છે. તો કલશ ને બળશ ને બધું છે. આપણે એનો આખો વિડીયો ઉતારી લઈએ અને એ તમને બતાવી દઉં. તો આ સૂચના પાવક વનની મુલાકાત આ લોકોને સૂચના આપવામાં આવે છે બરાબર. જોવા આખો
કળશ છે અહીંયા બરાબર. આજે 2010માં કળશ મેકેલો છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે આ. પછી આ જોવા ઝાડ છે બરાબર. વાહ. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. RB સોલંકી ગરાઈ ગયા.